શેરીએ આવે સાત. રાજેન્દ્ર શાહ. કવિ રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો. તેમના પિતાનું નામ કેશવલાલ અને માતાનું નામ લલિતાબેન હતું. આંબે આવ્યો મોર, રૂમઝૂમ અને મોરપીંછ એમના બાળકાવ્યોના સંગ્રહો છે. આ કાવ્યમાં બાળકમાં રહેલ કુતૂહલ અને સાહસના ભાવો નિરૂપાયા છે. બાળકો દરેક ઋતુમાં થતા ફેરફારોને જોવાનો રોમાંચ અનુભવે છે. આવી બાળ સહજ આકાંક્ષાઓને પોષતું આ કાવ્ય સૌને ગમશે જ. બાળકોને મુક્ત મને રમવા મળે તે માટે બધાથી દૂર આંબાવાડીએ જવા ઈચ્છે છે. તો બાળકો, સૌ પ્રથમ આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. કુંજમાં કોયલ બોલતી એનું શેરીએ આવે સાર. હલ્લે આંબા વાડીએ હજી પોરની તાજી યાર. પાંદડુએ નહીં પેખીએ એવું ઝૂલતો એનો મોર. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ડોલતી દાડે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન. કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન. હાલીએ ભેરું કાયરે જે કોઈ હોય તે રહે બાદ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. બાળકો, હવે આપણે આ કાવ્યનું સમૂહ ગાન કરીશું. કાવ્ય સમજૂતી. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હાલને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ. કુંજ એટલે કે વૃક્ષો, વેલાઓની ઘટાઓમાં કોયલ બોલતી કોયલ બોલે છે. એનો શેરીએ આવે સાદ એટલે કે આ કોયલનો અવાજ છેક મારા ઘરની શેરી સુધી સંભળાય છે. હાલને આંબાવાડીએ એટલે કે ચાલો મિત્ર, આપણે
આંબાવાડીએ જઈએ. હજી પોરની તાજી યાદ. પોર એટલે કે ગયા વર્ષ, એટલે કે ગયા વર્ષની યાદ હજુ તાજી છે. પાંદડુએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. ભાવાર્થ કે આંબા ઉપર પાંદડું પણ જોવા નહીં મળે એવો મોર ઝૂલી રહ્યો છે. કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર. વળી કોઈક આંબા પર મોટા મરવા છે તો કોઈક પર હજી અંકુર એટલે કે કૂંપણો ફૂટ્યા છે. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. ડાળીએ આનંદથી મોટા અવાજે, તીવ્ર અવાજે, ગજવી ઘેરો નાદ એટલે કે તીવ્ર અવાજે આપણે ચીચિયારીઓ પાડી આંબા વનને ગજવી મૂકીએ. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજ એટલે કે વૃક્ષો, વેલાઓની ઘટાઓમાં કોયલ બોલે છે. આ કોયલનો અવાજ છેક મારા ઘરની શેરી સુધી સંભળાય છે. ઘરનું નાનું આંગણું ગમે મોકળું મોટું વન, કોઈનો એ રંજાડ નહીં ને ખેલવા મળે દન. ઘરનું નાનું આંગણું એટલે કે રમવા માટે મારા ઘરનું આંગણું નાનું પડે છે. ગમે મોકળું મોટું વન, મોકળું એટલે વિશાળ ખુલ્લું. અમને તો રમવા માટે મોટું વિશાળ વન ગમે છે. કોઈનો એ રંજાડ નહીં, રંજાડ એટલે કે કનડગત, કેમ કે ત્યાં કોઈની કનડગત હોતી નથી. ખેલવા મળે દન, દન એટલે કે દિવસ, અને અમને આખો દિવસ રમવા મળે છે. હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. હાલીએ ભેરું, ભેરું એટલે કે મિત્ર, ચાલો મિત્ર. કાયર જે કોઈ હોય એટલે જે પણ કાયર, કાયર એટલે કે ડરપોક હશે, તે રહે બાદ એટલે તે આપણી સાથે ભલે ન આવે પણ આપણે તો જઈશું. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કુંજ એટલે કે વૃક્ષો, વેલાઓની ઘટાઓમાં કોયલ બોલે છે. આ કોયલનો અવાજ છેક મારા ઘરની શેરી સુધી સંભળાય છે. તો બાળકો, તમને મજા આવી ને? હવે આપણે સ્વાધ્યાય તરફ જઈશું.